સુરત ગ્રામીણ પોલીસે ગેરકાયદે વ્યાજખોરી સામે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। કામરેજ, માંડવી, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા વિસ્તારોમાં સેમિનાર યોજાયા। સુરત ગ્રામીણ પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરી સામે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। કામરેજ, માંડવી, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા વિસ્તારોમાં સેમિનાર યોજાયા હતા, જ્યાં લોકોને સાહુકારોના શોષણથી બચાવવા અને સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી। આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસર, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભાવિક શાહના નેતૃત્વમાં યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા અધિકારીઓ, સરપંચો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો। બેંક લોન, સહકારી સહાય યોજનાઓનો અને કાનૂની સલાહની માહિતી આપવામાં આવી હતી। સુરત પોલીસે બેંકો સાથે મળીને નાણાકીય સહાય મેળવવા માટે દિવ્યાંગ બોન્ડ મેળાનું આયોજન પણ કર્યું છે। આ અભિયાન ગેરકાયદેસર વ્યાજખોરી રોકવા અને લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે। કડોદરા પોલીસ દ્વારા આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કડોદરા પોલીસ દ્વારા જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અલગ અલગ બેંકો આવેલ છે તેના અધિકારી કર્મચારીઓને હાજર રાખવામાં આવેલ અને તેઓ દ્વારા પબ્લિકને કઈ લોન કેવી રીતે મળી શકે, તેમજ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કઈ લોનો મળે છે એ બધી લોન વિશે માહિતગાર કરવામાં આવેલ। તેમજ પોલીસ દ્વારા આ લોન મેળો જો કરવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ કે કેટલાક અસામાજિક તત્વો કે જે લોકો ઊંચા દરે પબ્લિકને લોન આપે છે અને તેમને ઊંચા વ્યાજ દર વસૂલ કરીને તેમનું શોષણ કરે છે, તેવા લોકોથી જાગૃત થવા માટે અને તેવા લોકો વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે અને આવો કોઈ વ્યક્તિ તેમના આજુબાજુમાં કંઈક કરતું હોય, આવું કોઈ લોન ઊંચા વ્યાજ દરે આપતું હોય અને ગેરકાયદેસર હોય તો તે બાબતે પોલીસને જાણ કરવા માટે, એમને જાગૃત કરવા માટે આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કડોદરા નગરપાલિકા તેમજ આજુબાજુના ગામોમાંથી સરપંચો તેમજ બધા આગેવાનો સાથે ઘણા બધા માણસો હાજર રહેલ, જે લોકોને આ બાબતની સમજ કરવામાં આવેલ અને ખૂબ જ સારી રીતે આ પ્રોગ્રામ સંપન્ન કરવામાં આવેલ।